हेलो केम छो विद्यार्थी मजा में गुड मॉर्निंग जय श्री कृष्ण जय सरदार स्कूल अंदर ऑनलाइन एज्युकेशन अंदर दरेक विद्यार्थी ने जय सरदार स्कूल आवकारे छे। हूँ सावली एबी दरेक विद्यार्थी अभिवादन करूँ छूँ। विद्यार्थी मित्रों अपने धोरण 9 नी अंदर जियोग्राफी आनी पहला अपने इतिहास भण्या। इतिहासनी अंदर पहलो पाठ अपने भण्या ब्रिटिश सत्तानो उदय अने विकास छे। तेनी अंदर 1 2 3 4 5 5 लेक्चर अपने जोई गया। अंग्रेज लोगों भारत पर शू अत्याचार कर्यो, इतिहास इति एटले जूनू अने हास जे जूनू थयेलुं छे। प्लासीनुं युद्ध क्यारे थयुं, बक्सरनुं युद्ध क्यारे थयुं, भारतनो पहलो गवर्नर जनरल कोण हतो, खालसा नीति कोने अमलमां लाव्या, वेलेस्लीनी सहायकारी योजना एटले शुं, आ बधी चर्चा एनी अंदर आपणे करी गया। हवे आपणे जोवा जई रह्या छीए जियोग्राफी। बराबर विद्यार्थी मित्रों, जियोग्राफी भूगोळ अने भूगोळनी अंदर आपणो पाठ छे ए 13मो पाठ भारत स्थान भूस्तरी रचना भूपृष्ठ भाग 1। आ पाठनी अंदर 99 पेज पर सरस मजानो पाठ है, भूगोळनो पाठ है। पाठनी अंदर भौगोलिक ज्ञान आपने प्राप्त थाय ए विभाग ने आपणे भूगोळ कहीए छीए। इंग्लिश में जियोग्राफी, इतिहास ने हिस्ट्री कहेवाय, भूगोळ ने जियोग्राफी कहेवाय, नागरिक ने आपणे सिटीजन कहीए छीए। तो आ रीते अलग अलग प्रकारना जे विभागो छे सामाजिक विज्ञाननी अंदर धोरण 10 में 4 विभागो छे, इतिहास, भूगोळ, इकोनॉमिक अने नागरिक। आनी अंदर 3 विभागो छे, इतिहास 1 થી 7 पाठ, 8 9 10 11 12 नागरिक अने त्यार पछी 13 14 15 16 17 18 19 20 सुधी आ बधा जे पाठ छे ए जियोग्राफीना पाठ छे। इतिहास पछी आपणे आवो सरस मजानो पाठ जोवा जई रह्या छे विद्यार्थी मित्र के भारतનું स्थान वर्ल्डनी अंदर, विश्वनी अंदर भारतનું स्थान કેટલા અક્ષાંશ રેખાંશ વચ્ચે આવેલું છે, વિશ્વ શું છે વિદ્યાર્થી મિત્રો, એના વિશેની બાબતો આ પાઠમાં આપણે જોવાના છીએ, શીખવાના છીએ। વર્લ્ડ વિશ્વ એક પૃથ્વી જે છે એ શું છે, એની અંદર અલગ અલગ ખંડ 7 ખંડ છે। એમાંનો એક ખંડ એટલે એશિયા, એશિયા ખંડનો એક દેશ એટલે ભારત। ભારતનું વિશ્વમાં વસ્તીમાં સ્થાન કેટલામું તો કે બીજું, ચીનનું પહેલું, ભારતનું બીજું અને વિસ્તારમાં ભારતનું સ્થાન 7મું। ભારત वर्ल्डनी अंदर वस्ती में बीजा नंबरे है, विस्तार में 7मा क्रमे है आ भारत। अक्षांश और रेखांशनी बाबतनी अंदर वर्ल्डनी अंदर वच्चे विश्ववृत्त पृथ्वीना गोळानी अंदर आडा अने ऊभा भाग करवामां आवे तो उत्तर गोळार्ध अने दक्षिण गोळार्ध, पूर्व गोळार्ध अने पश्चिम गोळार्ध, एनी अंदर भारतनुं स्थान क्यां छे, કેટલા અક્ષાંશ રેખાંશ વચ્ચે ભારત દેશ આવેલો છે, એના વિશેની સંકલ્પના, એના વિશેની માહિતી, જ્ઞાન આપણે મેળવવા માટેનો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। તો ફર્સ્ટ પહેલો આપણે પેરેગ્રાફ જોઈએ प्रस्तावनानी अंदर। तो प्रस्तावनानी अंदर आ 4 ने 2-6 લીટીના નાનકડા પેરેગ્રાફની અંદર, એકદમ નાનકડા પેરેગ્રાફની અંદર કે વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે। શું આગવું સ્થાન ધરાવે છે? ઘણી બધી સ્કૂલો હશે પણ સરદાર સ્કૂલ કંઈક અલગ છે। તો આ રીતે ઘણી બધી બાબતો હશે, ઘણી બધી વ્યક્તિઓ હશે, પણ આપણા જીવનની અંદર અમુક વ્યક્તિનું વિશેષ સ્થાન હોય તો એની જેમ ઘણા બધા વિષયો આપણે ભણીએ છીએ પણ અમુક વિષયની અંદર આપણને ઇન્ટરેસ્ટ હોય, રસ હોય, એનું કારણ તો કે એની કંઈક આગવી વિશેષતા હોય છે। તો આ રીતે વિશ્વના દેશોમાં ભારતનું સ્થાન આગવું છે। ભારત એક વિશાળ દેશ છે। ભારતની સંસ્કૃતિ છે એ પ્રાચીનતમ છે। ભારતની સંસ્કૃતિ પ્રાચીનતમ છે। વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10ની અંદર આવતા વર્ષે ધોરણ 10ની અંદર તમે આવશો ત્યારે ભણશો 10માનો પહેલો પાઠ છે આપણો ભવ્ય વારસો। આપણા ઋષિમુનિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે આપણો વારસો। સંસ્કૃતિ એટલે શું, વારસો એટલે શું, કઈ કઈ પ્રજા લોકો ભારતની અંદર આવી, નેગ્રીટો, હબસી, નિગ્રો, અલગ અલગ પ્રજા ભારતમાં આવતી હતી, અલ્પાઇન, ઓસ્ટેલોઇડ, આર્મેનોઇડ, આર્ય, એમાં આપણે ક્યાં છીએ, કઈ પ્રજા ભારતમાં આવી, કોઈ મધ્ય એશિયામાંથી આવ્યા, કોઈ અગ્નિ એશિયામાંથી આવ્યા, અલગ અલગ પ્રજા ભારતમાં આવી અને આ રીતે ભારતની સંસ્કૃતિ વિદ્યાર્થી મિત્ર ભાતીગળ સંસ્કૃતિ બની। ભારતનો ઇતિહાસ એટલે 5000 વર્ષ જૂનો ઇતિહાસ છે। કઈ સિંધુ નદી કાંઠેની સંસ્કૃતિ ભારતની, તેની ભવ્યતા, તેની દિવ્યતા આપણને ખબર પડે છે કે ભારતના લોકો શું છે। તો આ રીતે ભારતનો ઇતિહાસ બહુ જૂનો ઇતિહાસ છે। ભારતની સંસ્કૃતિ પ્રાચીનતમ સંસ્કૃતિ છે અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજું, ચીનનું પહેલું, ભારતનું બીજું। ચીનમાં સામ્યવાદી છે, ભારતમાં લોકશાહી છે। વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ હોય તો ઇન્ડિયા, બરાબર। વર્લ્ડની અંદર, વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી અમેરિકામાં લોકશાહી છે મિત્રો, પણ અમેરિકાની લોકશાહી એટલે પ્રમુખગત, પ્રમુખ કેમ થાય, અને ભારતમાં ઓલ ઓથોરિટી સંસદ, સંસદ કેમ થાય। નાગરિકની અંદર આપણે પાઠમાં જોવાના છીએ ભારતીય લોકશાહી કે ભારતીય લોકશાહી શું છે, સંસદ શું છે।
સંસદ બે ગૃહની બનેલી છે, લોકસભા અને રાજ્યસભા. લોકસભા એટલે નીચલું ગૃહ અને રાજ્યસભા એટલે ઉપલું ગૃહ. લોકસભાની અંદર 545 સભ્યને ચૂંટવામાં આવે છે. ભારતની પબ્લિક, ભારતના લોકો આ સભ્યને ચૂંટે છે અને એના હિસાબે વડાપ્રધાન બને છે અને 5 વર્ષ સુધી શાસન કરે છે. ગામના લોકો સરપંચને ચૂંટે છે, એને કહેવાય લોકશાહી. લોકોની, લોકોથી અને લોકો દ્વારા ચાલતી સરકાર. ઓલ ધી પીપલ, બાય ધી પીપલ, ફોર ધી પીપલ મીન્સ લોકશાહી. લોકશાહી માટે શબ્દ છે ડેમોક્રેસી. ડેમોક્રેસી એટલે લોકશાહી, અને ભારતમાં લોકશાહી છે. સંસદીય અમેરિકામાં પ્રમુખગત લોકશાહી. વર્લ્ડમાં, વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ હોય તો ઇન્ડિયા, ભારત. બરાબર વિદ્યાર્થી મિત્રો, યાદ રહે. તો આ રીતે આપણો ભારત દેશ સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાને કારણે વર્લ્ડની અંદર, વિશ્વની અંદર અલગ તરી આવે છે. ભારતની સંસ્કૃતિમાં અથવા આપણા દેશની અંદર ધર્મ, જાતિ કે પ્રજા એને આપણે કોઈને તરછોડી નથી. તમે જાણો છો, હેજી તારા આંગણિયા પૂછીને, હેજી તારા આંગણિયા પૂછીને આવે એને આવો કારો મીઠો આપજે. એ કેમ રે આવ્યા છો એમ નવ પૂછજે. ભારતની સંસ્કૃતિ છે, હેજી તારા આંગણીએ આવીને કોઈ આવે એને આવકારો મીઠો આપજે, કેમ આવ્યા છો એમ ન પૂછજે, અને એને ઝાપા સુધી વળાવવા જજે. ભારતની સંસ્કૃતિ છે. ભૂખ લાગીને ખાવું એને પ્રકૃતિ કહેવાય, ન ખાવું, બરાબર, ભૂખ ન લાગી હોય અને ખાધા પછી ખાવું એને વિકૃતિ કહેવાય, પણ બીજાને ખવડાવીને ખાવું અને સંસ્કૃતિ કહેવાય. આ દેશના આપણે વિદ્યાર્થી મિત્રો નાગરિક છીએ. સ્વામી વિવેકાનંદ, ભારતની સંસ્કૃતિ સરદાર પટેલ. તો ભારતની સંસ્કૃતિ આવી. જાતિ, અમે ઊંચી જ્ઞાતિના, તમે નીચી જ્ઞાતિના, ઉચ્ચ નીચના ભેદભાવ નહીં, ધર્મ જ્ઞાતિના ભેદભાવ નહીં. આપણા ભારત દેશની અંદર તો અલગ અલગ પ્રકારના લોકો વસવાટ કરે છે, અલગ અલગ પ્રજા વસવાટ કરે છે. હિન્દુ છે, મુસ્લિમ છે, પારસી છે, જૈન છે, અલગ અલગ. કોઈ ગીતા, દાખલા તરીકે ભારતનું પવિત્ર પુસ્તક એટલે હિન્દુ લોકોનું પવિત્ર પુસ્તક એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. આપણે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીએ છીએ, મુસ્લિમ લોકો કુરાન શરીફ વાંચે છે, કોઈ બાઇબલ વાંચે છે, ક્રિશ્ચિયન લોકો કોઈ મંદિરમાં જાય છે, હિન્દુ લોકો કોઈ મસ્જિદમાં જાય છે, મુસ્લિમ લોકો કોઈ ચર્ચમાં જાય છે, ક્રિશ્ચિયન લોકો કોઈ ગુરુદ્વારામાં જાય છે, શીખ લોકો ગુરુ ગ્રંથ સાહેબ વાંચે છે. ભારતમાં ધર્મ, જ્ઞાતિ, જાતિ ભેદભાવ નથી, કારણ કે ભારતની સંસ્કૃતિ એ સમન્વયકારી સંસ્કૃતિ છે. આપણે કોઈ દિવસ કોઈને આવકાર્યા છે, જાકારો નથી આપ્યો. આવે તો વેલકમ ને જાવ તો ભીડકમ. ભારતની સંસ્કૃતિ નથી વિદ્યાર્થી મિત્ર. આપણે તો આવે એને આવકારો આપીએ છીએ, જાવ એમ નહીં, કાંઈ વાંધો ને આવો, રોકાવો, મહેમાન ગતિ માણતા જાવ, આવ્યા છો તો મોંઘેરા મહેમાન, તમે રોકાઈ જાઓ. તો આ રીતે આ ભારતના આપણે નાગરિક છીએ. ભારતની સંસ્કૃતિ વિશેની વાતો કરીએ ને તો કલાકો ઓછી પડે વિદ્યાર્થી મિત્ર. ભારતની સંસ્કૃતિ શું છે ને, સંસ્કૃતિ એટલે શું? ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા એટલે સંસ્કૃતિ. માણસના આચાર વિચાર, રહેણી કહેણી અને આદર્શનો સરવાળો એટલે સંસ્કૃતિ. જીવન જીવવાની કલા એટલે સંસ્કૃતિ. માણસના ધ વે ઓફ લાઈફ એટલે સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, તમે કેમ બેઠા છો ને, હલો અહીંયા ધ્યાન, તમે કેમ બેઠા છો ને એના ઉપરથી ખબર પડે કે કોણ કેવા ખાનદાની કુટુંબમાંથી આવે છે, કોણ કેવા બેકગ્રાઉન્ડમાંથી, કેવા ફેમિલીમાંથી આવે છે. એ ક્લાસરૂમની અંદર અમને ખબર પડી જાય, કારણ કે ભારતની સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિના આપણે વાહકો છીએ. આ સંસ્કૃતિનું આપણે જતન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણી ભારતની સંસ્કૃતિ, ભારતની ભવ્યતાની આપણે વાત કરી રહ્યા છીએ કે આ વર્લ્ડની અંદર, વિશ્વની અંદર ભારતની સંસ્કૃતિ શું છે. તો ભારતની સંસ્કૃતિ એટલે સમન્વયકારી સંસ્કૃતિ છે. કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિને આપણે તરછોડી નથી. દરેકને માટે આપણે દ્વાર ખુલ્લા રાખ્યા છે. વેલકમ, આવો. ભારતની સંસ્કૃતિ એટલે બીજાને ભેટે છે કે કાંઈ વાંધો નહીં, આવો, તું મારો ભાઈ છે. અમે મુસ્લિમ, તમે હિન્દુ, તમે અને અમે નહીં. રામપ્રસાદ બિસ્મી અલ સફક ઉલ્લા ખા, એક હિન્દુ છે, એક મુસ્લિમ છે, પણ ભાઈબંધ છે, પાકા મિત્ર છે. તાવ આવ્યો અને કદાચ રામ રામ કરે છે, એના માતા પિતા ચિંતામાં પડી જાય છે કે અલ્લાહના બદલે રામનું નામ કેમ લે છે. એ કહે છે કે એના મિત્રને યાદ કરે છે. રામપ્રસાદ બિસ્મીલને બોલાવ્યા, 8મા ધોરણમાં ભણી ગયા પ્રસંગ, અને એના મિત્રને ભેટી પડ્યા. આ જે છે હિન્દુ અને મુસલમાન વચ્ચેનો ભેદભાવ નહીં, અમે અને તમે નહીં, આપણે. આઈ લવ માય ઇન્ડિયા, હું મારા દેશનો નાગરિક છું, મારા દેશ માટે હું શું કરું ને. આ ભારતના લોકોની ભવ્યતા છે, દિવ્યતા છે વિદ્યાર્થી મિત્રો. આ બાબતની આપણે પ્રતીતિ કરી રહ્યા છીએ. તો આ રીતે ભારતની અંદર આવો આપણો ભારત દેશ છે, આવો આપણા ભારત દેશના આપણે નાગરિક છીએ. સર્વધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. આપણે કોઈ દિવસ કોઈને જાકારો નથી આપ્યો, આવકારો આપ્યો છે. આ ભારતની સંસ્કૃતિની લાક્ષણિકતા છે. ધોરણ 10માં વિદ્યાર્થી મિત્ર તમે ભણશો. આ 6 લીટીના પેરેગ્રાફમાં હું વિશેષ ભાર આપું છું, એના પર વિશેષ ફોકસ આપું છું વિદ્યાર્થી મિત્ર, કારણ કે ધોરણ 10ની અંદર પહેલા પાઠમાં આ વસ્તુ ભણવાના છો. તમે પહેલા પાઠની અંદર, આપણો ભવ્ય વારસોની અંદર આ વસ્તુ ભણવાના છો કે સંસ્કૃતિ એટલે શું. પહેલો મુદ્દો પ્રસ્તાવના, પછી એની અંદર સંસ્કૃતિ એટલે શું, એ જે મુદ્દો છે તેની અંદર આ બાબતો આવે છે. તો આપણને ખબર હોવી જોઈએ, પાયો પાકો હોવો જોઈએ.
એ માટે આપણે વાત કરી રહ્યા છીએ કે ભારતની સંસ્કૃતિ એટલે ભારતની આગવી લાક્ષણિકતા છે, અને એથી જ કહી શકાય કે ભારતની અંદર સંસ્કૃતિનો સમન્વય થયો છે. સમન્વય જેમ ઊંધિયું એની અંદર અલગ અલગ વસ્તુ હોય, રીંગણા છે, બટેટા છે, દૂધી છે, તુરિયા છે, ટમેટું છે, બધી વસ્તુ એને ઊંધિયું કહેવામાં આવે ને. એમાં કોથમીર, મેથીન, લોટ નાખીને, ચણા નાખીને ગોળી બનાવે ને બધું નાખવામાં આવે, એને ઊંધિયું કહેવામાં આવે છે. કોઈ એક વસ્તુ નહીં, બધી વસ્તુ. ભારતની સંસ્કૃતિ આવી સંસ્કૃતિ છે. એમાં હિન્દુ છે, મુસ્લિમ છે, પારસી છે, જૈન છે, જરદૃષ્ટિ છે, યહૂદી છે, સૌથી વધુ હિન્દુ લોકો છે અને સૌથી ઓછા પારસી છે. આ રીતે મંદિરો છે, મસ્જિદો છે, ચર્ચ છે, ગુરુદ્વારા છે. ભારતની સંસ્કૃતિ, ભારતની ભવ્યતા, ભારતની દિવ્યતા, આવી સંસ્કૃતિના આપણે વાહકો છીએ. ભારતની ભવ્યતા શું છે? ભવ્યાતિ ભવ્ય ભારતની સંસ્કૃતિ, દિવ્યાતિ દિવ્ય ભારતની સંસ્કૃતિ છે. આવી સંસ્કૃતિના આપણે નાગરિક છીએ ને. આપણે માટે ગજ ગજ છાતી ફૂલવી જોઈએ કે આ દેશનો હું નાગરિક છું. વિદ્યાર્થી મિત્ર, એ બાબતની પ્રતીતિ આ પેરેગ્રાફ કરાવવા જઈ રહ્યો છે. તો કુદરતી અને માનવ સર્જિત અનેક રીતે આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે કર્યા છે. ધરતીકંપ આવે, સુનામી આવે, અને કુદરતી કહેવાય. બહુ વરસાદ પડે, 1 મહિનો વરસાદ પડે ને પાક નિષ્ફળ જાય. બહુ વરસાદ પડે, અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જાય. ક્યારેક વરસાદનું ટીપું ન પડે, દુષ્કાળ પડે, અનાવૃષ્ટિ થાય. આ તો કુદરતના હાથમાં છે. વરસાદ પડવો કે ન પડવો, સુનામી આવવું, ધરતીકંપ થવો, કોઈ પણ કુદરતી છે. યુદ્ધ થાય એ માનવ સર્જિત છે. તો આપણા દેશની અંદર ઘણી બધી એવી કુદરતી આફતીઓ આવી છે. વાવાઝોડા આવ્યા છે, વાવાઝોડાના કારણે નુકસાન થતું હોય, કોઈ આફતી માનવ સર્જિત હોય, યુદ્ધ એ માનવ સર્જિત છે. અને ધરતીકંપ થવો, સુનામી થવું, એ બધું કુદરતના હાથમાં છે. તો કુદરતી આપત્તિઓ આવી, માનવ સર્જિત આપત્તિઓ આવી, અને એમ છતાં પણ ભારત અવિરતપણે ધીરે 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 વિકાસના સોપાનો સર કરતાં કરતાં આગળ વધી રહ્યા છે. એક એક પગથિયું આગળ વધતા વધતા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ. 1947માં આપણા દેશને આઝાદી મળી ત્યારે ભારત ક્યાં હતો? 1975માં આપણે આર્યભટ્ટ અવકાશમાં ઉપગ્રહ તરતો મૂક્યો ત્યારે આપણી તાકાત નહોતી. રશિયાની મદદથી મૂકવામાં આવ્યો. અત્યારે કદાચ વર્લ્ડની અંદર, વિશ્વની અંદર 5 શક્તિશાળી દેશોનું લિસ્ટ કરવામાં આવે, એમાં ભારતનું સ્થાન પણ હોય. અવકાશી સંશોધન ક્ષેત્રની હું વાત કરી રહ્યો છું. 1975માં આપણી તાકાત નહોતી, પણ અત્યારે કદાચ હમણાં 2007ની અંદર એજ્યુસેટ અવકાશમાં ઉપગ્રહ તરતો મૂક્યો. 2005માં, 2007માં, 2017ની અંદર તો અવકાશમાં એક સાથે કેટલા ઉપગ્રહ તરતા મૂકી અને ભારતે પણ નામના નોંધાવી. હમ ભી કિસી સે કમ નહીં. તો આ રીતે આપણો ભારત દેશ વિકાસ કરી રહ્યો છે, પ્રગતિ કરી રહ્યો છે, વિકાસશીલમાંથી વિકસિત બની રહ્યો છે. માથાદીઠ આવક વધી રહી છે, રોડ રસ્તા બની રહ્યા છે, ઉદ્યોગોની અંદર આપણે તરક્કી કરી રહ્યા છીએ. ભારત ખેતી પ્રધાન દેશ હતો, ભારત ગરીબ દેશ હતો, અને ભારત સાહુકાર બની રહ્યો છે. સરસ મજાની સમૃદ્ધિ હતી, પણ અંગ્રેજ લોકો બધું લૂંટી ગયા, કાંઈ નહોતું, અને ફરીથી શૂન્યમાંથી સર્જન કરીને આપણે આગળ વધી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ભારતે કુદરતી આપત્તિઓ આવી, માનવ સર્જિત આપત્તિઓ આવી, અને એમ છતાં વિકાસ કરી રાખ્યો છે. અવિરતપણે આપણે કન્ટિન્યુ સતત આગળ વધી રહ્યા છીએ. એટલે આ રીતે ભારતની સંસ્કૃતિના ઘડતરમાં, ભારતની સંસ્કૃતિના વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ સારો એવો ફાળો આપ્યો છે. ભૌગોલિક એટલે ભૂગોળ, એ બાબતની પ્રતીતિ આપણે કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ એટલે શું? ભૂ એટલે પૃથ્વી, ગોળ, પૃથ્વી ગોળ છે. 7 ખંડ છે. એમાંનો કયો ખંડ? તો કે એશિયા. એશિયા ખંડની અંદરનો કયો દેશ? તો કે ભારત. એમાંનું કયો રાજ્ય? તો કે ગુજરાત. એમાંનો કયો જિલ્લો? તો કે રાજકોટ. અને એમાંનો કયો તાલુકો? તો કે ગોંડલ. અને એમાંની કઈ સ્કૂલ? તો કે જય સરદાર સ્કૂલ. આ રીતે આવડા મોટા વર્લ્ડની અંદર, આવડા મોટા વિશ્વની અંદર, કયા ખંડના, કયા દેશના, કયા રાજ્યમાં, કયા જિલ્લાના, કયા તાલુકાના, કયા ગામની અંદર આપણે રહીએ છીએ, એક ટપકું થયું વિદ્યાર્થી મિત્ર. પણ એમ છતાંય ભૂગોળ, વર્લ્ડની અંદર 7 ખંડ છે, 7 પ્લેટ છે, 4 મહાસાગરો છે, નદીઓ છે, સાગરો છે, મહાસાગર છે, અખાત છે, ઘણું બધું છે. તો આ રીતે એ ભૂગોળનું જ્ઞાન આપણને આપે છે. ભારતની ઉત્તર સરહદે જે હિમાલયની ગિરિમાળા છે, એક બાજુ બંગાળાની ખાડી છે, એક બાજુ અરબી સમુદ્ર છે, નીચે હિન્દ મહાસાગર છે, અને એના કારણે હિન્દ મહાસાગર, હિન્દુસ્તાન ઉપરથી હિન્દ મહાસાગર એવું નામ પડ્યું. એ બાબતની પ્રતીતિ આપણે જોવા જઈ રહ્યા છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે એકદમ એક નાનકડો પેરેગ્રાફ ભણ્યા, 6 લીટીનો પેરેગ્રાફ ભણ્યા, અને આ 6 લીટીના પેરેગ્રાફની અંદર આપણે એ વસ્તુ જોઈ પ્રસ્તાવનાની અંદર કે ભારતની સંસ્કૃતિ શું છે, ભારતની ભવ્યતા દિવ્યતાની પ્રતીતિ કરાવી. હવે આપણે બીજો પેરેગ્રાફ જોવા જઈ રહ્યા છીએ. ભારત, સ્થાન, કદ અને વિસ્તાર. વર્લ્ડની અંદર, વિશ્વની અંદર વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો, આજે નકશો આપવામાં આવ્યો છે પાઠ્યપુસ્તકની અંદર, પેજ નંબર 99 ઉપર જે નકશો છે, નકશાની અંદર તમે જુઓ અલગ અલગ 7 ખંડ છે. પૃથ્વી ઉપર, વર્લ્ડની અંદર, વિશ્વની અંદર ખંડ કેટલા? તો કે 7 ખંડ. ક્યાં ક્યાં 7 ખંડ? એમાંની કઈ બાબતની ચર્ચા આપણે કરવાના છીએ એ વસ્તુ આપણે જોવાની છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ વર્લ્ડ છે, વિશ્વ છે,
એની અંદર 7 ખંડ છે. આ પૃથ્વી છે, પૃથ્વી કેવી છે તો કે ગોળ છે. એમાંનો એક ખંડ એટલે આપણો એશિયા ખંડ. બરાબર. કયા ખંડની વાત આપણે કરીએ છીએ તો કે એશિયા. એની બાજુની અંદર એક જોડાયેલો ખંડ એટલે યુરોપ. બરાબર. એશિયા ખંડ, યુરોપ ખંડ. ત્યાર પછી એક ખંડ એટલે આફ્રિકા. કયા ખંડની વાત છે તો કે આફ્રિકા. ત્યાર પછી ઉત્તર અમેરિકા. એટલે ઉત્તર અમેરિકા. બરાબર. ત્યાર પછી દક્ષિણ અમેરિકા. આ એટલે ઉત્તર અમેરિકા, એટલે દક્ષિણ અમેરિકા. ત્યાર પછી એક ઓસ્ટ્રેલિયા. સૌથી નાનો ખંડ એટલે કયો ખંડ તો કે ઓસ્ટ્રેલિયા. ત્યાર પછી આ 1 2 3 4 5 6 અને એન્ટાર્કટિક. બરાબર. એન્ટાર્કટિકા. આ 7 ખંડ છે. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર ખંડ કેટલા તો કે 7 ખંડ. એમાંનો સૌથી મોટામાં મોટો ખંડ એટલે એશિયા. એશિયા ખંડની અંદર નાના મોટા 54 દેશો છે. આફ્રિકાની અંદર 53 દેશો છે. યુરોપ છે તો યુરોપની અંદર કદાચ 22 કન્ટ્રી છે, વગેરે વગેરે. સૌથી નાનો કયો છે તો કે ઓસ્ટ્રેલિયા. સૌથી નાનો ઓસ્ટ્રેલિયા અને સૌથી મોટો એશિયા. આ 7 ખંડ. આ ભૂગોળ. પૃથ્વી ગોળ છે. બ્રહ્માંડનું કેન્દ્ર સૂર્ય છે. સૂર્યની આસપાસ બધા ગ્રહો ફરે છે. પૃથ્વીથી નજીકનો ગ્રહ હોય, પૃથ્વીનો ઉપગ્રહ હોય તો ચંદ્ર. સૌથી દૂરનો ગ્રહ હોય તો કદાચ એ પ્લુટો છે. તો આપણે વાત કરીએ છીએ સૌથી મોટો ગ્રહ તો ગુરુ છે. પછી ફોમોસ અને ડીમોસ એ મંગળના ઉપગ્રહો છે. તેજસ્વી સુંદર ગ્રહ એટલે શુક્ર છે. અને પૃથ્વીની નજીકનો ગ્રહ હોય, સૂર્યની નજીકનો કોઈ ગ્રહ હોય તો બુધ. બુધ એ નજીકનો ગ્રહ છે. દૂરનો ગ્રહ પ્લુટો છે. મોટો ગ્રહ ગુરુ છે. લાલ કલરનો ગ્રહ એટલે મંગળ છે. ફોમોસ અને ડીમોસ એ મંગળના ઉપગ્રહ છે. પૃથ્વી એક ગ્રહ છે, સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વીની નજીકનો ગ્રહ એટલે ચંદ્ર. તો આ રીતે આ બ્રહ્માંડ છે, આકાશ છે, મંદાકિની વિશ્વ છે. સુપરનોવા વિસ્ફોટ થયો, 9 ગ્રહોની ઉત્પત્તિ થઈ. એમાંનો એક ગ્રહ એટલે પૃથ્વી. અને આ પૃથ્વી ઉપર 7 ખંડ છે. લગભગ એમ કહી શકાય કે 7 અબજથી વધુ વસ્તી છે. 7 અબજથી વધુ વસ્તી છે. એમાં 7 અબજની અંદર 3.5 અબજ વસ્તી એટલે એશિયા ખંડ. સૌથી વધુ વસ્તી એશિયા ખંડમાં છે. તો આ રીતે અહીંની આપણે વાત કરવાના છીએ કે આ વર્લ્ડની અંદર, વિદ્યાર્થી મિત્રો, આ પૃથ્વીની અંદર ભૂગોળ આપણે જોઈએ છીએ કે ભૂ એટલે શું તો કે પૃથ્વી. પૃથ્વી કેવી છે તો કે ગોળ છે. બરાબર. ભૂગોળ. પૃથ્વી ગોળ છે. અને એ ગોળ પૃથ્વીની અંદર શું આવેલું છે, કેટલા ખંડો આવેલા છે, કેટલા અક્ષાંશ અને રેખાંશ. અક્ષાંશ કોને કહેવાય, રેખાંશ કોને કહેવાય, ભારતનું સ્થાન કેટલા અક્ષાંશ રેખાંશ વચ્ચે આવેલું છે, ભારતની લંબાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે, ભારતનું ક્ષેત્રફળ કેટલું છે, વગેરેની ચર્ચા આ મુદ્દાની અંદર આપણે કરવાના છે. 99 પેજ ઉપરની આપણે વાત કરીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો. કયા પેજ ઉપરની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો કે 99 પેજ ઉપર. આજની તારીખની અંદર આપણે 99 પેજ ઉપર, બરાબર, આ 13મો પાઠ પેજ નંબર 99 ઉપર આપણે અત્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ભારત સ્થાન, કદ અને વિસ્તાર. તો વર્લ્ડની અંદર, વિશ્વની અંદર ભૌગોલિક દ્રષ્ટિએ ભારત, તો આજે પૃથ્વી છે, પૃથ્વીના તમે 2 ભાગ કરો. બરાબર. આજે વર્લ્ડ છે, વિશ્વ છે, એના 2 ભાગ કરો. ઉપલો ભાગ એટલે ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ એટલે દક્ષિણ ગોળાર્ધ. તો ભારત કયા ગોળાર્ધમાં આવેલું છે તો કે ઉત્તર ગોળાર્ધની અંદર આવેલું છે. ભારતનું સ્થાન તો કે એશિયા ખંડ. જો હજી આપણે નીચે હોત, જો હજી આપણે ઉપર હોત તો અમેરિકાની જેમ ભૂરા હોત, અને નીચે હોત તો વેસ્ટ ઇન્ડિઝની જેમ કાળા હોત. આપણે વેસ્ટ ઇન્ડિઝ જેવાય નથી અને અમેરિકન જેવાય નથી. કારણ કે જો આપણે શીત કટિબદ્ધમાં આવેલા હોત તો ઠંડી પડત, અને ઉષ્ણ કટિબદ્ધમાં તો ગરમી પડત. પણ ભારત કયા કટિબદ્ધમાં આવેલો દેશ છે તો કે સમશીતોષ્ણ કટિબદ્ધમાં. બરાબર. વર્લ્ડની અંદર, વિશ્વની અંદર, વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો, તમે 8મા ધોરણની અંદર પણ એ બાબતો ભણી ગયા કે પૃથ્વીના ગોળાની અંદર જે ઉપલો ભાગ છે, આ જે ભાગ છે એને શીત કટિબદ્ધ કહેવામાં આવે છે. કયું કટિબદ્ધ કહેવામાં આવે છે તો કે શીત. વચ્ચેનો ભાગ છે તેને શું કહેવામાં આવે છે તો કે સમશીતોષ્ણ કટિબદ્ધ. અને હાવ વચ્ચેનો જે ભાગ છે એને ઉષ્ણ કટિબદ્ધ કહેવામાં આવે છે. બરાબર. આ પૃથ્વીના ગોળાની અંદર આ 0 થી માંડી અને 5 અને ઉત્તર 5 અને દક્ષિણ 5, આ જે પટ્ટો છે એ ઉષ્ણ કટિબદ્ધ છે. ઉષ્ણ કટિબદ્ધ એટલે વિષુવવૃત્ત. વિષુવવૃત્તમાં આપણે હોત તો ગરમી બહુ પડતી હોત, આફ્રિકા જેવા હોત આપણે, આફ્રિકન જેવા. અને જો ઉપર હોત શીત કટિબદ્ધની અંદર તો બહુ ઠંડી પડતી હોત. એટલે અમેરિકન જેવા ભૂરા નથી અને આફ્રિકન જેવા કાળા નથી, કારણ કે ભારત સમશીતોષ્ણ કટિબદ્ધમાં આવેલો દેશ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, યાદ રહે. હલો, અહીંયા ધ્યાન. બરાબર. આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો 13મો પાઠ, ભારત સ્થાન, ભૂસ્તરી રચના. અને એની અંદર આપણો મુદ્દો ચાલી રહ્યો છે 99 પેજ ઉપર, બીજો મુદ્દો. અને એ બીજા મુદ્દાની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે આવડા મોટા વર્લ્ડની અંદર, આવડા મોટા વિશ્વની અંદર આપણો ભારત દેશ કયા ખંડમાં, વર્લ્ડની અંદર, પૃથ્વીના ગોળામાં તો કે ઉત્તર ગોળાર્ધના. બરાબર. ઉત્તર ગોળાર્ધની અંદર આવેલો છે.
અને કેટલા અક્ષાંશ રેખાંશ વચ્ચે આવેલો છે, ક્યાં કટિબદ્ધમાં આવેલો છે એ બાબતની પણ આપણને ખબર હોવી જોઈએ. શીત કટિબદ્ધ, બરાબર, 3 કટિબદ્ધ, શીત કટિબદ્ધ, સમશીતોષ્ણ કટિબદ્ધ અને ઉષ્ણ કટિબદ્ધ. શીત કટિબદ્ધ છે તો બહુ ઠંડી પડે છે, ઉષ્ણ કટિબદ્ધ છે તો બહુ ગરમી પડે છે, અને સમશીતોષ્ણ કટિબદ્ધની અંદર મધ્યમ છે, કારણ કે મોસમી. ભારતની આબોહવા કેવી છે તો કે મોસમી, શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી, ચોમાસામાં ભેજવાળી. જો આપણે કદાચ ઉપર હોત તો 9 મહિના શિયાળો, 3 મહિના ઉનાળો હોત. જો નીચે હોત તો કદાચ પરિસ્થિતિ અલગ છે, એક દિવસમાં 3 ઋતુ અનુભવાતી હોત. સવારે કદાચ શિયાળો હોય, બપોરે ઉનાળો હોય, બપોર પછી ધનાધન એક દિવસમાં 3 ઋતુ. એવું નથી, આપણે સ્પષ્ટ ઋતુ છે, બરાબર. શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનો આપણે આબોહવાની અંદર ચર્ચા કરવાના છીએ. તો ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે અને એશિયા ખંડના દક્ષિણ ભાગની અંદર વિસ્તરેલો છે. એશિયા ખંડના એ દક્ષિણ, આજે એશિયા ખંડ છે એમાં નીચે છે, ઉપર હોત તો રશિયા. એશિયા ખંડના ઉપલા ભાગમાં રશિયા છે, એટલે આપણો ભારત, ભારતની ઉપર ચીન છે, પછી મોંગોલિયા છે અને ઉપર રશિયા છે. તો આ રીતે ભારતના મુખ્ય ભૂમિખંડનો ભાગ, એટલે ભારત કેટલા અક્ષાંશ રેખાંશ વચ્ચે આવેલો દેશ છે તો બરાબર 99 પછી 100 પેજ ઉપર એ બાબત આપવામાં આવી છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા એમ છતાં પણ અહીંયા ધ્યાન કે જે ભારતનો નકશો છે એની અંદર તમે જુઓ છો કે કાશ્મીરથી માંડી અને કન્યાકુમારી સુધી, ગુજરાતથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધી ભારત 2933 કિલોમીટર એ લંબાઈ ધરાવે છે, બરાબર. આને લંબાઈ કહેવાય. 3214 કિલોમીટર ભારતની લંબાઈ કેટલી? આ ભાગ એટલે ઉત્તર, આ ભાગ એટલે દક્ષિણ, આ ભાગ એટલે પશ્ચિમ અને આ ભાગ એટલે પૂર્વ, બરાબર. ભારત આજે પૂર્વ પશ્ચિમ પહોળાઈ, આ પહોળાઈ કેટલી છે તો કે 2933 કિલોમીટર. પછી ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે તો કે 3214 કિલોમીટર, બરાબર. આ 3214 કિલોમીટર એ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ. આટલી લંબાઈ છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર ભારતની લંબાઈ છે. પછી ગુજરાતથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધી ભારતની પહોળાઈ છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું થાય તો કે ક્ષેત્રફળ. ભારતનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 32,87,000, બરાબર, 32,87,263 ચોરસ કિલોમીટર. ભારત દેશ કેટલા કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે તો આપણને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્ર કે ભારત 32,87,000 એટલે 32.8 એટલે 32,87,263 ચોરસ કિલોમીટર એ ભારતનું ક્ષેત્રફળ થયું, બરાબર વિદ્યાર્થી મિત્ર. આપણે વાત કરવા આ જઈ રહ્યા છીએ કે આ વર્લ્ડની અંદર, આ વિશ્વની અંદર ભારત આટલા અક્ષાંશ અને રેખાંશ વચ્ચે આવેલો દેશ છે. હવે ઉપર અને નીચે આ વર્લ્ડ છે એમાં 0 થી માંડી અને ઉપર 97 સુધી, નીચે 97 સુધી પૃથ્વીના ગોળાની અંદર આડા અને ઊભા, આડાને અક્ષાંશ કહેવાય, આડાને અક્ષાંશ કહેવાય, ઊભાને રેખાંશ કહેવાય. તો ભારત, બરાબર, આ ભારતની વાત કરી. આ વિશ્વ એમાં એશિયા ખંડ, એશિયા ખંડનો એક દેશ એટલે ભારત. ભારત કેટલા અક્ષાંશ અને રેખાંશ વચ્ચે આવેલો દેશ છે એની આપણને ખબર હોવી જોઈએ. તો ભારત 8.4 થી માંડીને, બરાબર, યાદ રાખજો, 8.4 થી માંડીને, બરાબર, 8.4 થી માંડી અને કેટલા સુધી તો કે 8.4 થી માંડી અને ઉપર સુધી એટલે કે 23.30. ભારત 8.4 થી માંડીને એટલે ભારત છે એ 8 અંશથી માંડી અને 37 પોઈન્ટ સુધી, બરાબર, 8.4 થી માંડી અને 37.6 સુધી. હવે ઉપરની વાત આપણે કરીએ તો કેટલું તો કે 37.6. ભારત કેટલા અક્ષાંશ વચ્ચે આવેલો દેશ છે તો કે 8.4 થી માંડી અને 37.6. પછી આને અક્ષાંશ કહેવાય, આડા લીટા. એટલે પછી ઊભા લીટાની વાત આપણે કરીએ તો આ બાજુની સાઈડમાં ગુજરાત. તો ગુજરાત એટલે કેટલું તો કે 68 પોઈન્ટ, બરાબર વિદ્યાર્થી મિત્રો, 68.7 થી માંડી, 68.7 થી માંડી અને અહીંયા જે પૂરું થાય છે ત્યાં સુધી કેટલું તો કે 97.25, બરાબર. યાદ રાખજો કે ભારત કેટલા અક્ષાંશ રેખાંશ વચ્ચે આવેલું છે. વાહેલો આંકડો યાદ ન રહે તો કાંઈ નહીં. 8.4 ના બદલે કેટલું તો કે 8 થી 37, બરાબર. 8 અહીંયા 0 છે, 0 થી 1 2 3 4 5 એમ ભારત અહીંથી શરૂ નથી થતું. જો હાવ નીચેથી શરૂ થતું હોત તો આપણે ઉષ્ણ કટિબદ્ધમાં હોત, પણ ભારત 8 થી માંડી અને 37 સુધી આ ભારતની લંબાઈ થઈ. પછી 68 એટલે આપણે ગુજરાત. આમ જોવામાં આવે તો કે 1 2 3 4 5 આમ પૃથ્વીના ગોળાની અંદર આડા અને ઊભા લીટા છે. આડા એટલે અક્ષાંશ અને ઊભા એટલે રેખાંશ. અક્ષાંશની સંખ્યા કેટલી છે તો કે 360 અને રેખાંશની સંખ્યા કેટલી છે, બરાબર, 111 થી વધુ. તો આ રીતે આડા અને ઊભા અક્ષાંશ અને રેખાંશ છે અને અક્ષાંશ અને રેખાંશના કારણે
1 2 3 4 5 હવે અહીંયા જે 0 છે 1 2 3 4 5 ગણો આ બાજુ છે તો આ બાજુ 0 ગણો 1 2 3 4 5 આ બાજુ 1 2 3 4 5 એટલે આ બાજુ 179 આ બાજુ 179 એટલે 179 ને 179 એટલે 360 પૃથ્વીના ગોળાની અંદર આજે કેટલા તો કે 360 અને આડા કેટલા તો કે 181 બરાબર 0 થી માંડી અને ઉપર એટલે રેખાંશ વૃત્તની સંખ્યા અને અક્ષાંશ વૃત્તની સંખ્યા કેટલી છે તો કે 360 અને 181 હવે એની અંદર આ 181 અને 360 એમાં ભારત કેટલા અક્ષાંશ રેખાંશ વચ્ચે આવેલો દેશ છે બરાબર અહીંયાથી એમ તો 8 થી માંડી અને 37 સુધી 8 થી 37 અને આ બાજુ 68 થી માંડી અને 97 સુધી વાહિલો પોઈન્ટ યાદ ન રહે તો કાંઈ નહીં 68.7 7 યાદ ન રહે તો કાંઈ નહીં 68 થી માંડી અને 97 અને આ બાજુ 8 થી માંડી અને 37 30 આમ એટલે ભારત બરાબર વિદ્યાર્થી મિત્ર 8.4 થી 37.6 અને આ અક્ષાંશની વાત કરી અને ત્યાર પછી 68 થી માંડી અને 97 એટલે રેખાંશની વાત કરી આ ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે તો કે કર્કવૃત્ત વિશ્વમાંથી કયું વચ્ચે વૃત્ત પસાર થાય છે તો કે વિષુવવૃત્ત આ વિષુવવૃત્ત કર્કવૃત્ત અને નીચે મકરવૃત્ત બરાબર આ ત્રણ વૃત્ત ઉષ્ણકટિબંધ એટલે એની અંદરથી વિષુવવૃત્ત ઉપર કર્કવૃત્ત અને નીચે મકરવૃત્ત બરાબર યાદ હશે 8મા ધોરણની અંદર આ બાબતો તમે વિદ્યાર્થી મિત્રો ભણી ગયા છો અક્ષાંશ અને રેખાંશની સંખ્યાને આપણને ખબર હોવી જોઈએ કે પૃથ્વીના ગોળામાં આડા લીટા છે ને અક્ષાંશ કહેવાય ઊભા લીટા એને રેખાંશ કહેવાય રેખાંશની સંખ્યા કેટલી રેખાંશ વૃત્તોની સંખ્યા કેટલી બરાબર રેખાંશ વૃત્ત કેટલા તો કે 360 પછી અક્ષાંશ વૃત્તની સંખ્યા કેટલી તો કે 181 બરાબર એમાં ભારત કેટલું તો કે 8 થી 37 68 થી 97 હવે આપણે જોઈએ કે ભારતની મધ્યમાંથી આપણે જે ગુજરાત છે તો ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે પ્રાંતિજ ઉપરથી કર્કવૃત્ત પસાર થાય છે અને નીચે 8 છે ઉપર 37 છે તો કર્કવૃત્ત કેટલાય પસાર થાય છે તો કે 23.30 બરાબર યાદ રાખશું આપણે 23.30 ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે તો કે કર્કવૃત્ત અને કર્કવૃત્ત 8 અને 37 ની વચ્ચેથી એ ભારતના બે ભાગ કરે છે ઉપલો ભાગ અને નીચલો ભાગ તો ઉપલો ભાગ તમે જુઓ દેશના બે ભાગ આપણે જેમ જોઈએ કે ભાઈ કમરથી ઉપરનો ભાગ અને કમરથી નીચેનો ભાગ નીચે તો કે પગ છે ઉપર તો કે પેટ ને હાથ ને માથું ને બધું છે તો એની જેમ ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે અને એના કારણે ભારતના બે ભાગ અને બે ભાગની અંદર ઉપલો ભાગ છે એ તમે જુઓ કે પોળું છે અને નીચેનો ભાગ એ સાંકડો છે તો ઉપલા ભાગને બરાબર એનો ઉત્તરનો ભાગ છે એમાં પૂર્વ પશ્ચિમ એ ફેલાયેલો છે ઉપલો ભાગ છે પૂર્વ એટલે આ બાજુની સાઈડમાં અસમ ને નાગાલેન્ડ ને મણિપુર ને એ બધું અને આ બાજુની સાઈડની અંદર આપણો ગુજરાત ને રાજસ્થાન ને પૂર્વ પશ્ચિમ એ ફેલાયેલો છે અને વિશાળ મેદાનો છે ઉપર તો કે ગંગા ને સિંધુ ને બ્રહ્મપુત્રાનું મેદાન ઉપલા ભાગની અંદર મેદાનો છે પછી ઉપલા ભાગની અંદર ઉત્તર સરહદે 33 મહાસાગર હતો હિમાલય બન્યો એટલે હિમાલયની ગિરિમાળા છે એના કારણે પર્વતો છે મેદાનો છે પછી કર્કવૃત્તથી નીચે આવો આ બે ભાગ કર્યા આ કર્કવૃત્ત ભારતના બે ભાગ કરે છે તો કર્કવૃત્તની નીચે આવશો તો આપણે નીચે જોઈએ તો કે કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર એ ત્રિકોણ બરાબર આ ભાગ તમે જુઓ તો ત્રિકોણ કારણ કે આ બાજુ બંગાળાની ખાડી છે બરાબર વિદ્યાર્થી મિત્ર અહીંયા ધ્યાન હલો આ બાજુ બંગાળાની ખાડી છે આ બાજુ અરબ સાગર છે નીચે હિન્દ મહાસાગર છે એટલે આ ભાગ કેવો છે તમે જુઓ આમ ત્રિકોણ જેવો છે ઉપર પોળો છે અને નીચે જતા એ સાંકડો થતો જાય છે એટલે આ રીતે એનો દક્ષિણ તરફનો ભાગ એ ભૂભાગ એ સાંકડો થતો જાય છે અને એના કારણે ભારત એક દ્વીપકલ્પ છે બરાબર વિદ્યાર્થી મિત્ર બધાને વ્યાખ્યા આવડવી જોઈએ આ બાજુનો ભાગ એટલે અહીંયા શું આવેલું છે તો કે અરબ સાગર આવેલો છે બરાબર આ બાજુ શું આવેલું છે તો કે બંગાળાની બાડી નહીં ખાડી કા આ બાજુ શું આવેલું છે તો કે બંગાળાની ખાડી બરાબર ભારતની પૂર્વ બાજુએ બંગાળાની ખાડી ભારતની પશ્ચિમ બાજુએ ગુજરાત બાજુ શું તો કે અરબ સાગર અને ભારતની નીચે શું આવેલું છે તો કે હિન્દ મહાસાગર બરાબર અહીં હિન્દ મહાસાગર આવેલો છે હવે જે દેશ કે પ્રદેશની ત્રણ બાજુ પાણી હોય એને દ્વીપકલ્પ કહેવાય તો આ ભારત તમે જુઓ દક્ષિણ ભારત તો દ્વીપકલ્પ છે પછી આપણું ગુજરાત છે તો ગુજરાતમાં તમે જુઓ 1600 કિલોમીટર લાંબો દરિયો મેળો છે તો સૌરાષ્ટ્ર એક દ્વીપકલ્પ છે કારણ કે આ બાજુ પાણી આ બાજુ પાણી એક જ બાજુ આપણી જમીન સીમાથી સંકળાયેલા છીએ વ્યાખ્યા યાદ રાખજો દ્વીપકલ્પની જે દેશ કે પ્રદેશની ત્રણ બાજુએ પાણી હોય ત્રણ બાજુએ પાણી આવેલું હોય તેને શું કહેવામાં આવે છે દ્વીપકલ્પ કહેવામાં આવે છે બરાબર દ્વીપકલ્પ એટલે શું કે જે દેશ કે પ્રદેશની ત્રણ બાજુએ વિશાળ જળરાશિ આવેલી હોય તેને દ્વીપકલ્પ કહેવામાં આવે છે એટલે આ રીતે ભારત
એક દક્ષિણ ભારત એક દ્વીપકલ્પ છે. દક્ષિણ ભારત એક દ્વીપકલ્પ છે. શા માટે દક્ષિણ ભારત એક દ્વીપકલ્પ છે? તો કે એક બાજુ વિશાળ બંગાળાની ખાડી છે, એક બાજુ અરબ સાગર છે અને નીચે હિન્દ મહાસાગર આવેલો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, યાદ રહે આપણો અત્યારે ટોપિક ચાલી રહ્યો છે ભારત, સ્થાન, ભૂસ્તરી રચના અને ભૂપૃષ્ઠ. તો એની અંદર દક્ષિણનો ભાગ તમે નીચે આવો તો શું છે? તો કે દ્વીપકલ્પ છે. અને દ્વીપકલ્પ એક ઉચ્ચ પ્રદેશની ભેટ છે. ભારતની પ્રાકૃતિક રચનાની દ્રષ્ટિએ 5 ભાગ પડે છે. આપણે 14મા પાઠમાં ભણવાના છીએ. ઉત્તર સરહદી હિમાલય, પછી ઉત્તરનું મેદાન, દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, દરિયા કિનારાના મેદાનો અને દ્વીપ એટલે કે ટાપુઓ. તો આ રીતે ભારત દેશ કેટલા અક્ષાંશ રેખાંશ વચ્ચે આવેલો છે? યાદ રાખો, 8 થી 37 અને 68 થી 97. હવે આ લંબાઈ કાશ્મીરથી કન્યાકુમારી સુધી શું થયું? તો કે લંબાઈ કેટલી છે ભારતની? 3214 કિલોમીટર. પછી ગુજરાતથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધી પહોળાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્ર? તો કે 2933. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું? તો કે ક્ષેત્રફળ. ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 32.87 એટલે કે 32,87,263 ચોરસ કિલોમીટર. બરાબર. તો આ રીતે આજે ભારત અક્ષાંશ અને રેખાંશની બાબતની અંદર જુઓ તો 8 થી 37 એટલે 30 થયું. આમ તમે જુઓ કે 68 થી 97 એટલે 30 થયું. એટલે ભારત કેટલા અક્ષાંશ રેખાંશ? તો કે લગભગ સરખા છે, 30-30. એટલે આ રીતે વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી સુધી આટલી લંબાઈ છે 3214, આટલી પહોળાઈ છે 2933. આટલી લંબાઈ એટલે આટલી પહોળાઈ વચ્ચે એમાં આ આપણે જાણીએ છીએ કે ગુજરાતથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધી આટલી પહોળાઈ છે. હવે આ લંબાઈ અને પહોળાઈ, આટલા અક્ષાંશ, આટલા રેખાંશ, આ ભારત દેશની અંદર આપણે જાણીએ છીએ કે અક્ષાંશ અને રેખાંશના તફાવતના કારણે પૂર્વ અને પશ્ચિમે આવેલા દૂરના સ્થળોની અંદર તફાવત હોય. આ બાજુ ગુજરાત અને આ બાજુ અરુણાચલ પ્રદેશ. હવે આવડો મોટો પહોળો ભારત દેશ હોય, આ બોર્ડ તમે જુઓ તો આ બોર્ડને દાખલા તરીકે લંબાઈ થઈ, આ બોર્ડની પહોળાઈ થઈ. બરાબર, પોળું આ જે રૂમ છે તો આને લંબાઈ કહેવામાં આવે, આને પહોળાઈ કહેવામાં આવે. 2 ભાગ છે કે 3 ભાગ છે કે 4 ભાગ છે? તો આ રીતે ભારત આવડું મોટું પોળું છે. હવે સૂર્ય સ્થિર છે, આમ ફરતા 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 ગુજરાત આવે. ભારતમાં સૂર્યોદયનો પહેલો પ્રારંભ ક્યાં થાય? બરાબર વિદ્યાર્થી મિત્ર, હલો અહીંયા ધ્યાન. સૂર્યોદય પહેલા વહેલો ક્યાં થાય? તો કે અરુણાચલ પ્રદેશમાં. જ્યારે અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થાય, અરુણાચલ પ્રદેશમાં સૂર્ય ઉગી ગયો હોય ત્યારે કદાચ ગુજરાતમાં રાત હોય છે. એનું કારણ કે પૃથ્વી ફરતી 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 આવે છે, સૂર્ય તો સ્થિર છે. આપણને લાગે કે ભાઈ સૂર્ય અસ્ત થઈ ગયો, પણ સૂર્ય તો એમનેમ છે. આપણે ફરતા ફરતા આવ્યા હતા, હવે વિયા ગયા. આપણું ભારત સામે આવે છે. બરાબર, અમેરિકાને ભારતને કદાચ 12 કલાકનો તફાવત છે. આપણને થાય કે અંધારું થઈ ગયું, સૂર્ય વિયો ગયો, આથમી ગયો, પણ સૂર્ય તો સ્થિર છે. આપણે ફરતા ફરતા આમાં આવ્યા એટલે અંજવારું થયું. આમ ફરતા ફરતા પાછળ વિયા ગયા ત્યારે અમેરિકા આવી ગયું તો અમેરિકામાં અંજવારું થયું. તો બરાબર, વર્લ્ડની અંદર, વિશ્વની અંદર પૃથ્વીની આસપાસ બધું ફરે છે. પૃથ્વીને પોતાની ધરી પર ફરતા 24 કલાક લાગે છે, એને ધરી ભ્રમણ કહેવાય. અને એના હિસાબે દિવસ રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી પર ફરતી ફરતી સૂર્યની આસપાસ ફરે છે, એને પરિભ્રમણ કહેવાય. અને એના હિસાબે શિયાળો, ઉનાળો, ચોમાસું વગેરે થાય છે, એને કહેવાય વર્ષ. સૂર્યની આસપાસ ફરતા એને વર્ષ લાગે છે અને પોતાની ધરી પર ફરતા તેને 24 કલાક લાગે છે. બરાબર વિદ્યાર્થી મિત્ર, તમે જાણો છો. અને ગુરુત્વાકર્ષણ બળના કારણે બધું દિવસને રાતને આ ધરી ભ્રમણને કારણે, પરિભ્રમણને કારણે બધું ટકે છે. નકર તો આપણે ના પડી જઈએ, ઊંધા થઈ જાય. આવું નથી થતું, એનું કારણ ગુરુત્વાકર્ષણ બળ છે. આપણે વાત કરી રહ્યા છીએ કે ગુજરાત અને અરુણાચલ પ્રદેશ વચ્ચે 2933 કિલોમીટરનું અંતર હોય. સૂર્ય ત્યાં ઉગી ગયો હોય ત્યારે અહીંયા રાત હોય, 2 કલાકનો તફાવત. એ 2 કલાકનો તફાવત દૂર કરવા માટે શું કરવામાં આવ્યું છે? કે પ્રમાણ સમય. બરાબર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર કે અરુણાચલ પ્રદેશમાં પૂર્વ ભાગમાં સૂર્ય ઉગી ગયો હોય ત્યારે ગુજરાતમાં રાત હોય છે. એટલે એ દૂર કરવા માટે ભારતનો પ્રમાણ સમય રેખા, જેમ આ 2 વચ્ચેથી કર્કવૃત, એમ આ એટલે આ બાજુ એટલે 68, આ બાજુ 97, અને એ માટે ભારતનો પ્રમાણ સમય રેખા નક્કી કરવામાં આવ્યો છે. આને કહેવાય પ્રમાણ સમય. અને ભારતનો પ્રમાણ સમય કેટલો છે? તો કે 82.30. બરાબર વિદ્યાર્થી મિત્ર, યાદ રાખજો આ 82.30. આજે 82.30 શું છે? તો કે 82.30 પૂર્વ રેખાંશ એ 5 રાજ્યમાંથી પસાર થઈ છે. કેટલા રાજ્યમાંથી? તો કે ઉત્તર પ્રદેશ ને ઝારખંડ ને આ 5 રાજ્યની અંદરથી એ ભારતનો પ્રમાણ સમય રેખા પસાર થઈ છે. અને એના કારણે કોઈ પણ દેશનો મિડલ સમય, બરાબર, 3 માળની બિલ્ડિંગ હોય, ઉપર કદાચ 12 વાગ્યા હોય, નીચે કદાચ 11 વાગ્યા હોય, વચ્ચે 11:30 વાગ્યા હોય, 3 ઘડિયાળ અલગ અલગ હોય, તો એકતા તો હોવી જોઈએ ને. તો એની જેમ આખા ભારત દેશની અંદર સમયનું સાતત્ય રહે. નકર શું થાય કે આપણે ગુજરાતમાં કદાચ અહીંયા 6 વાગ્યા હોય, બરાબર, અરુણાચલ પ્રદેશની અંદર અને ગુજરાતમાં 2 કલાકનો તફાવત હોય, ત્યાં સૂર્ય ઉગી ગયો, ત્યાં 6 વાગ્યા, ત્યારે આપણે કદાચ રાતના 4 વાગ્યા હોય. આપણે અહીંયા 6 વાગે તો ત્યાં તો 8 વાગ્યા હોય. તો 2 કલાકનો તફાવત દૂર કરવા માટે શું કરવામાં આવ્યું છે? પ્રમાણ સમય રેખા.
કોઈ પણ દેશની અંદર વચ્ચેનો જે સમય છે એના પ્રમાણ સમય રેખા કહેવામાં આવે. અમુક અમુક દેશમાં 5 પ્રમાણ સમય રેખા હોય, અમુક અમુક તો બહુ પોળું હોય. દાખલા તરીકે રશિયા, તો રશિયાની અંદર તો 11 પ્રમાણ સમય રેખા છે, બરાબર. 11 પ્રમાણ સમય રેખા. ભારતનો 1 પ્રમાણ સમય રેખા, અને એ પ્રમાણ સમય રેખા એટલે કયો તો કે 82.30, બેની વચ્ચેનો મિડલ, મધ્યમ. ઓકે. તો વિદ્યાર્થી મિત્ર, કોઈ પણ દેશનો સ્થાનિક સમય એટલે એ પ્રમાણ સમય રેખા. કોઈ પણ દેશના સ્થાનિક સમયને પ્રમાણ સમય રેખા કહેવામાં આવે છે. અને ભારતનો સ્થાનિક પ્રમાણ સમય રેખા શું છે એ બાબતની ચર્ચાની અંદર કરી. આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 99 પેજ ઉપર ભારત સ્થાન ભૂસ્તરી રચનાની અંદર 2 મુદ્દા ભણ્યા. એમાં પહેલો મુદ્દો એટલે પ્રસ્તાવના, અને બીજો મુદ્દો એટલે ભારત સ્થાન, કદ અને વિસ્તાર. એમાં ભારતનું આપણે સ્થાન જોયું, વિશ્વમાં કેટલું સ્થાન, કદ ભારતનું કેવડું છે, અને ભારતનો વિસ્તાર કેટલો છે એ વિશેની ચર્ચા કરી. કેટલી લંબાઈ, કેટલી પહોળાઈ, ભારત શા માટે દ્વીપકલ્પ છે, અને એ વિશેની ચર્ચા, વિગતવાર ચર્ચા, બરાબર, એની અંદર આપણે મેળવવા માટે પ્રયત્ન કર્યો. ઓકે. નેક્સ્ટ ફરીથી પાછા મળશું ત્યારે આ વિશેની ચર્ચા, વિગતવાર ચર્ચા આપણે કરશું. ઓકે. ધન્યવાદ. ફરી મળશું ત્યારે ભારતની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. ઓકે. ચાલો, ધન્યવાદ. આવજો. જય શ્રી કૃષ્ણ.